હેલો મિત્રો, આપણે ધોરણ 6નું અપૂર્ણાંક સંખ્યાઓનો પાઠ આજે ભણીશું. બરાબર છે. અપૂર્ણાંક એક એવી સંખ્યા છે જે સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ કે આપણે કોઈ સંખ્યાને ભાગ સ્વરૂપે લખવો હોય, જેમ કે કોઈ એક વસ્તુ છે, બરાબર છે, એના બે ભાગ કરવા છે, બરાબર, સરખી રીતે, બરાબર. તો મેં જેમ કે એક વસ્તુ છે જેના સરખા ટોટલ ભાગ બે પડે છે અને એક માણસને વેચવો છે, તો આવી રીતના આપણે લખી શકીએ. આ ભાગ કહેવાય, બરાબર છે. જેને ઉપરનો ભાગ અંશ હોય, નીચેનો છેદ કહેવાય. જેમ કે 4/8 છે, તો આ અંશ કહેવાશે, નીચેનો છેદ કહેવાશે. હવે છાંયાંકિત ભાગનું આપણે અપૂર્ણાંક કરવું છે, તો શું કરીશું? આ જ એક ચોરસ છે, લંબચોરસ છે, બરાબર છે, જેમાં બે ભાગ પાડેલા છે સરખા, બરાબર છે. તો ટોટલ ભાગ આપણે નીચે લખવાનું અને જેટલું છાંયાંકિત કરેલો ભાગ છે એ ઉપર લખવાનું, બરાબર છે. સેમ ટુ સેમ અહીંયા પણ આ એક ત્રિકોણ છે, બરાબર છે, એમાં કેટલા 3 સરખા ભાગ કરેલા છે, તેમાં ટોટલ ભાગ આપણે નીચે લખ્યું છે અને જેટલા ભાગ છાંયાંકિત કરેલા છે એ ઉપર લખવાના, બરાબર છે. એવી જ રીતને અહીંયા કેટલા ભાગ ટોટલ છે? 1 2 3 4 અને 5. તો અહીંયા 5 લખ્યા. છાંયાંકિત ભાગ કેટલા કરેલા છે કે તો 3. તો 3 અહીંયા, બરાબર છે ને. હવે આપણે અપૂર્ણાંકોનો સરવાળો ભણીશું. સરવાળો, બરાબર છે. જેમ કે કોઈ એક દાખલો આપેલો હોય 4/5 પ્લસ 7/2, બરાબર છે. તો કઈ રીતે આપણે એનો સરવાળો કરીશું એ જોઈએ. તો આનો ક્રોસ મલ્ટિપલ કરવાનો, 2નો 4 જોડે ગુણાકાર અને 5નો 7 જોડે ગુણાકાર. 4 × 2, પછી વચ્ચે જે નિશાની હોય નિશાની 5 × 7, 5 × 7, પછી છેદ પાડી દેવાનો આવી રીતે મોટો, બરાબર છે. પછી નીચે 5 અને 2 છે ને, તો 5 અને 2નો ગુણાકાર કરવાનો, બરાબર છે. 4 અને 2નો ગુણાકાર એટલે 8, 5 અને 7નો ગુણાકાર એટલે 35. 5 દુ 10 થશે. હવે 35 અને 8નો શું કરીશું? આપણે સરવાળો કરીશું, બરાબર. તો 35 અને 8નો સરવાળો કરીશું તો કેટલા આવશે? 43. નીચે 10. એવી જ રીતના આપણે બીજી કોઈ સંખ્યા વિચારીએ. 9/7 પ્લસ 5/4 છે. ઓકે, તો એનો મારે સરવાળો કરવો છે. તો શું કરીશું? 9નો મલ્ટિપલ કોની જોડે કરીશું? 4 જોડે. પછી વચ્ચે જે નિશાની હોય નિશાની. 7નો મલ્ટિપલ કોને ગુણાકાર કોની જોડે કરીશું? 5 જોડે. છેદ મોટો પાડવાનો. ભાઈ 7 અને 4નો શું કરી દેવાનો? ગુણાકાર. તો 7 × 4, બરાબર છે. પછી 9 ચોક 36 વત્તા 5 7 35, મોટો છેદ 7 ચોક 28, બરાબર છે. પછી આ બેનો સરવાળો કરી દેવાનો. કેટલા આવશે? 36 અને 75, 30 ને 30 60, ટોટલ બને કેટલા? 71 આવશે, બરાબર છે. અને આનો 28 આવશે. એવી રીતના બીજી સંખ્યા છે 8/9 પ્લસ 7/5, બરાબર છે. તો હવે આનો મારે સરવાળો કરવો છે, તો મેં શું કરીશ? 8/9 પ્લસ 7/5 છે. ઓકે, પછી શું કરીશ? 5નો ગુણાકાર 8 જોડે કરીશ, તો 5 × 8 વત્તા આનો ગુણાકાર આની જોડે થશે, તો 9 × 7. નીચે 9નો ગુણાકાર 5 જોડે, તો 9 × 5, બરાબર છે. પછી 5 8 40 પ્લસ 9 7 63. નીચે શું આવશે? 9 5 45, બરાબર છે. ઓકે, હવે 40 અને 63નો આપણે શું કરીશું? 40 અને 63નો સરવાળો કરીશું. ઓકે, તો કેટલો આવશે? તો આ બંનેનો સરવાળો કરીશું એટલે 103 આવશે. ઓકે, તો અહીંયા 103, નીચે શું આવશે? 45. ઓકે, થેન્ક યુ.